નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની બીમારીઓ અને સ્વાસ્થ્ય વિશે વાત કરતા જોવા મળે છે। ફરી એકવાર અભિનેતા એવી વાત કહી જેનાથી બધા ચોંકી ગયા હતા। તેમણે કહ્યું હતું કે જ્યારે તેમના માટે 60 બોટલ લોહી લાવવામાં આવ્યું હતું ત્યારે કંઈક એવું બન્યું કે જેને જોઈ કલ્પના પણ ન કરી શકાય। બિગ બીની એક ગંભીર બીમારી માટે લોહી આપવામાં આવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘણા લોકો જાણે છે કે 1982માં અભિનેતા કુલી ફિલ્મમાં સેટ પર ઘાયલ થયા હતા, જેના કારણે તેમના જીવનને જોખમમાં મુકાયું હતું, પરંતુ તેમના 75% લીવરને પણ નુકસાન થયું હતું। હવે બિગ બીનું લીવર ફક્ત 25% ઠીક છે। કુલીના એક એક્શન સીનમાં શૂટિંગ દરમિયાન અભિનેતાને સ્ટન્ટ કરતી વખતે ઘાયલ થયા હતા, જેના પછી તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। તેમનું લોહી એટલું બધું વહી ગયું હતું કે તેમને લોહી ચડાવવાની જરૂર પડી હતી। જી હા મિત્રો, તેમના ફેન્સ રક્તદાન કરવા માટે હોસ્પિટલની બહાર લાઇનમાં ઊભા હતા। લગભગ 200 લોકોએ રક્તદાન કર્યું હતું અને 60 બોટલો એકત્રિત કરવામાં આવી હતી। જ્યારે તે રક્તદાન અભિનેતાને ચડાવવામાં આવ્યું ત્યારે એક દાતાને હેપેટાઇટિસ બી હતો અને ડોક્ટરોની મોટી ભૂલ કરી અને અમિતાભ બચ્ચને હેપેટાઇટિસ બી જેવા ગંભીર રોગોનો ચેપ લાગ્યો, પરંતુ તેમને આ વાત 18 વર્ષ પછી ખબર પડી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।